फाइनली जो मतलब वेट कर रहे थे वो खत्म हो गया है। और यहाँ पे देखो क्या है। તો જો મિત્રો અત્યારે જે આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે ને એ એમ કે નવા મોબાઈલ માંથી થઈ રહ્યું છે, આઈફોન 17 પ્રો મેક્સ એમાંથી થઈ રહ્યું છે। પરિવાર નામ બોલી દો, શું મોબાઈલ નું નામ બોલી દો। આ બોલી દે તું। આઈફોન 17 પ્રો મેક્સ। તો મારે પાર્ટી તો બનતી है ને। કેની પાર્ટી? લે મોબાઈલ લીધો એની પાર્ટી તો આપો જો બાને બા કેટલા મલકા। हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी मैं यहाँ पे नीचे आया हूँ क्योंकि आज मम्मी और माँ जो है वो गेहूं की सफाई कर रहे हैं, गेहूं की सफाई कर रहे हैं। देखो यहाँ पे हमारा जो पूरा साल का धान है वो आ गया है, तो यहाँ पे सफाई चल रही है अभी। माँ है और मम्मी, और साथ में देखो ब्लॉग भी चल रहा है हमारा, लोग भी देख रहे हैं और साथ में गेहूं साफ कर रहे हैं। શું કરો છો આમાં? તો હમણાં કરીને કેવાક છે ઘઉં? સારા છે ઘઉં આમ સારા કઈ વાંધો ને કાંકરા છે કોઈ વસ્તુ એમ સારા છે ઘઉં જુઓ। ચોખ્ખા છે આ ક્યાં ઘઉં કહેવાય? આ ટોપડી ટુકડી ઘઉં, ટુકડી ઘઉં છે આ। ચેક લીલો ઘઉં આવ્યો છે। એ તો અમુક લીલો કાચો દાણો હોય ને આવું ઘણું અમુક જો આવા ઘઉં છે એ બહાર કાઢી નાખે ટૂંકમાં વીણીને અલગ કરીને। એટલે કાળો દાણો ને આ કોઈ સળિયું કોક છે ભાઈ સળિયું આવા ટૂંકમાં ખરાબ હોય। બધું જો આમે છે ને એ એકલા ઘઉં છે આખા વર્ષના। કેટલા મમ્મી છે ઘઉં ટોટલ? 15 મણ લેવા ને 15 મણ। હા 2 મણ જેટલા પડ્યા એટલે 17 મણ છે બરોબર, 17 મણ જેટલા ઘઉં છે આખા વર્ષમાં એમ કે ખાવા માટે। અત્યારે ચોખા હોય બાજરો ને ચોખા આ ઈ તો છે જ તે, પણ આ ઘઉં છે એકલા ટૂંકમાં છે એ બધા અત્યારે આમ શું કહેવાય કે એને સાફ કરીને આવડું જો આ ટીપણું કહીએ અમી તો, અને ટીપણું હું તમને બતાવી દઉં કે અંદર કેવી રીતે છે। અરે આ એક ખોલી તો બીજું, અરે જો આ એક ખોલી તો બીજું બંધ થઈ જાય, એટલે હવે ઉભા રહ્યો મારે આમ પકડી રાખવો પડશે ફોન। હા હા જોઈ જો આની અંદર એમ કે આવી રીતે કોથળી છે, બહુ મોટી થેલી છે પ્લાસ્ટિકની, ને જુઓ આમાં એમ કે ઘઉં છે, આમાં ઓલું એમ કે માં એમ કહે છે કે આને બંધ કરી દેજે નકર ઓલી દવા ઉઠી જાય। માં એમ કહે છે કે આને ઢાંકણું છે ને એ પાછું તરત બંધ કરી દેજે નકર એમાં જે ઓલી દવા નાખી ને એની હવા ઉડી જાય। એવું હોય માં એની હવા ઉડી જાય। હા એવું હોય। હા પેલું તા કઈ વાત બેહી ગઈ ઉડી જાય આપણે પૂરું રાખી એટલે ત્યાં ટીપણું હોય ને એટલે જ્યાં સુધી ઘઉંમાં કઈ ખાય જ નહીં બરોબર। હા હા 12 મહિના તો અત્યારે અહીંયા સફાઈ કામ શરૂ છે। હવે આ વખા બા શરૂ કરી હવે અહીંયા ઓખા શરૂ કર્યું, મમ્મી ને માં છે એમ કે હવે જોશે ને ઘઉં સાફ કરશે। તો ચાલો હું મારું એડિટિંગ નું કામ કરતો હતો, તો મેં કીધું ચાલો હું નીચે એક રાઉન્ડ મારી આવું, ફ્રેશ થઈ આવું થોડોક, पाँच एडिटिंग करवा जाइए ऊपर। तो चलो सो गाइस अभी शाम के 6 बजे है और हम अभी जा रहे हैं बाहर, क्योंकि अभी मैं कुछ ऐसा लेने वाला हूँ जो कि मेरी लाइफ में सबसे ज्यादा मतलब वो इम्पोर्टेंट होगा और सबसे ज्यादा मतलब हाई प्राइस वाला होगा, मतलब कीमती होगा। मतलब कि मेरे जीवन अब तक की मेरे जीवन की सबसे जो महंगी चीज होगी वो मैं लेने जा रहा हूँ। और मेरे साथ आ रही है आरती और भाभी भी आने वाले हैं, तो वो अभी नीचे आ रहे हैं। तो मतलब वो चीज मेरे काम के लिए है, तो उसमें मैं इन्वेस्ट कर रहा हूँ। और सबसे ज्यादा अभी तक की मेरी महंगी चीज होने वाली है वो। तो चलो देखते हैं कि वो क्या चीज रहने वाली है। आरती देखो कितनी एक्साइटेड है। मैं तो बहुत एक्साइटेड हूँ क्योंकि मेरी भी फेवरेट है।
તે વસ્તુ કઈ તારી નથી થવાની હો, બધાને પણ એમાં થોડોક હિસ્સો પણ મારો પણ છે. તારો હે ને. બોલો કાંઈ એમને આમને બાર થી એમ કે લઈ લેવાનું. ઓકે હાલો. મમ્મી ને માં એઝ યુઝ્યુઅલ એમ કે જે ઘઉં સવારના સાફ કરે છે એ હજી કરે જ છે. સાંજ થઈ ગઈ તો પણ બપોરે પોરો ખાઈ લીધો તો 6:30 થવા આવ્યા. ઓહો 6:30 થવા આવ્યા. બપોરે એમ તો બ્રેક તો પાડે જ ને. જૂના ફોન માં એક છેલ્લો વિડીયો બધા વેઇટિંગ કરે છે નવો ફોન. તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તો સમજી જ ગયા છો ક્યાં આવ્યા છે એમ. So guys देखो यहाँ पे फाइनली जो मतलब वेट कर रहे थे वो खत्म हो गया है और यहाँ पे देखो क्या है. ચાલો ઓપન કર. ઓ પેલા અહીંથી તો ખોલ તો ખરા. આ છે ને લીલું એમ કાંટ એક ભાભી ના હાથે કરવા દે. 4-5 નથી આપતા નગર બધા કરી નાખે. हाँ फाइनली गाय देखो पड़े नहीं वो अगर राम राम थी है स्क्रीन का बड़ा काटवा दे मने. तो यहाँ पे देखो गाइस नम के आउट. तो फाइनली गाइस देखो अभी जो रिकॉर्डिंग हो रही है वो हो रही है एप्पल में से. हाँ आवे तो છે ભાઈ વ્યૂ તો આવે છે મોજ છે. હા નવા ફોન માં. હા નવા ફોન માં એમ કે રેકોર્ડિંગ છે અમે શરૂ કરી દીધું છે અત્યારે અહીંયા યુની ની બહાર થી નથી. अबे चाहिए चाहिए करे. सो गाइज अभी हम घर पहुंच चुके हैं और देखो यहाँ पे पापा है वो मेरे साथ बैठे हैं और बाकी सब देखो यहाँ पे बहन है माँ है फिर भैया और मम्मी और देखो यहाँ पे क्या है ये देखो iPhone 17 જો માં. Pro Max. કાંઈક બોલો. બેને તો એમ કે ફોન જોઈ લીધો છે. જો મમ્મી ફોન 11,000 છે. આનું છે 11,000. એ 11,000 નથી 11 વાગ્યા છે. આમાં 11 વાગ્યા છે ને એ તને બતાવી દીધું. તે તો ટાઈમ તો બતાવે જ ને. હજી નવો છે ક્યાં. કેવો છે ફોન? સરસ સારો છે હો. વજન વાળો છે એમ રૂપિયામાં મનાના ભાવમાં આવ્યો ને. સોનાના ભાવમાં. સારું સારું 2-3 લઈ લ્યો. હા તો થાય આવા 2-3 લઈ લઈએ એટલે. માં હવે આપણે આમાં વિડીયો ઉતારશું તમે બોલજો પાછા. હા સિરિયસ થઈ ગયા આમાં. ગીત ગાજો આમાં ગીત હારા આવશે. હા આમાં હારા આવશે. કોઈ ગીતનો હા બાય એ વાત ગાયું છે. નતું ને. હા હમણાં ઘણા ટાઈમ થી ગાયું એટલે આજે હવે માં રાતોરાત યાદ કરી લે. નથી. એકાદું ગીત ઓલું કરી નાખજો પાક્કું. એમ તો એકલા ગાતા હોય એમાં. તો જો મિત્રો અત્યારે જે આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે ને એ એમ કે નવા મોબાઈલ માંથી થઈ રહ્યું છે. iPhone 17 Pro Max એમાંથી થઈ રહ્યું છે. જેવડું નામ છે એવડો જ મોટો એમ કે ફોન છે એટલે બરોબર છે. આઈ હોપ કે જે ક્લિયરિટી છે ને એ પણ એમ કે નામ પ્રમાણે અને ભાવ પ્રમાણે સારી આવતી હોય તો એના માટે થઈને જ લીધો છે. ફરી વાર નામ બોલી દો. શું મોબાઈલ નું નામ બોલી દો. બોલી દે તું. iPhone 17 Pro Max. તો મેં પાર્ટી તો બનતી છે ને. કેની પાર્ટી? લે મોબાઈલ લીધો એ ની પાર્ટી તો આપો છો બાને. બા કેટલા મલકાણા.
હમણાં ફોન નું કીધું તો હાવ નિમાણા થઈ ગયો હવે મલકાણા. ખાવાનું હોય એટલે હું આગળ જ હોય. એ તો હારું જ ને આવતી ક્યાં જાવ તમે? હોટલમાં જાવ? ગાડે ના જ્ઞાન જ જાવ ઘેરે ઘેરે ગમે છે ઘરે ન હોય, હોટલમાં જાવ. ગાડે ના તો હું ખાવું છે બોલ. બહાર ન ખાવું મારે. એ ભાઈ. એ કે મમ્મી જા ખાવા. પીઝા અત્યારે તો ન હોય ને, અત્યારે ઉનાળો છે એટલે ઉનાળા પ્રમાણે તો આપણે અત્યારે ઉનાળા પ્રમાણે એમ છે ને તો આઈસ્ક્રીમ ખાવું. આઈસ્ક્રીમ તમારે હાલ છે ને બા હા આઈસ્ક્રીમ કયું આઈસ્ક્રીમ ખાવું? બધું જે લાવો ઈ ખાઈ લઈ બધું હાલ છે. હા ઓકે હાલો. હા. તો બધા માટે એમ કે આપણે આઈસ્ક્રીમ છે. અરે તમને તો ઉધરસ છે તો હાલ છે તો હાલ છે એમ એમાં હાલ છે. મને આડી જ નથી ભાઈ ને હશે ને શરદી જેવું છે હાલ છે ફોન લાવ્યો એટલે બધું હાલ છે કેવું છે? આવો તારા ફોન ને લીધે બધું ખાઈ જવું તો ચાલો અત્યારે એમ કે આઈસ્ક્રીમ લેવા જઈએ. પાર્ટી એક નાની પાર્ટી અત્યારે બધાને આપી દઈ, પછી મોટી પાર્ટી નું આરતી છે એ આપશે બધાને. કરી આપું તમારે આપવાનું. तो देखो गाइस अभी यहाँ पे मैं और भैया गए थे आइसक्रीम लेने के लिए और सब तो देखो खाने में लग गए हैं. રાજસ્થાની भाभी को आज फास्ट था સ્પેશિયલ રાજસ્થાન स्पेशल રાજસ્થાની ફરાળી. ફરાળી એટલે ટૂંકમાં ચોકલેટ ફ્લેવર જ ભાવે છે વધારે આજે ફરાળી. ફરાળ ભાઈ પપ્પા બેન મારે બે કપ છે, કાંઈ ને કાંઈ. એ મારો છે બેન. કેવું લાગ્યું માં? સારું છે સારું છે. લે દાંત તો કાઢો. દાંત જ કાઢી જાશે આમ મજા આવ્યો ને? દાદી કાઢે એટલે આઈસ્ક્રીમમાં ખાવાનું. કેવો લાગ્યું મમ્મી તમને? મીઠું છે હારું છે સારું છે તો વાંધો નહીં. તો ચાલો હવે મારું ટૂંકમાં પીગળી પીગળી ગયું આમ તો જુઓ. તો ચાલો ભાઈ હવે હું જલ્દી થઈ ખાઈ લઉં, નહીંતર હાવ પીગળી જાય, રબડી થઈ જાય. આરતીએ તો ઝપટ બોલાવી દીધી છે. તો તને ગળામાં ઓલું નહીં થાય? વાહ વાહ, આમાં તો તારે એમ કે મને ક્યાંય ન થાય. નાસ્તો ન કરે નહીં થાય, ફોન જ એવડો મોટો છે. ડોકદાર ને બધું ભૂલી ગયું. सो गाइज अभी सुबह हो चुकी है और अब जाके मैं यहाँ पे मेरा जो व्लॉग का लास्ट पार्ट है वो मतलब शूट कर रहा हूँ, क्योंकि कल नाइट में थोड़ा ज़्यादा ही लेट हो गया था तो उस वजह से मैं सो गया था. तो अभी सुबह मैं व्लॉग एडिट कर रहा हूँ, तो इस व्लॉग को मैं यहाँ पे ही समाप्त करूँगा. सो आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया तो वीडियो को लाइक ज़रूर कर देना. अगर आप चैनल पर नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आओ. वैसे आपने अभी तक सब्सक्राइब नहीं किया है ना तो सब्सक्राइब जरूर कर लेना, क्योंकि अब मस्त मस्त कंटेंट आने वाला है और नए आइडियाज के साथ. तो हाँ, सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब जरूर कर लेना.